હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। રોગોની માતા એટલે શરદ ઋતુ, અને શરદ ઋતુમાં જે પણ મહિનામાં સૌથી વધારે રોગ ફેલાતો હોય અને વધારે રોગ થતો હોય એ એટલે ભાદરવો મહિનો। તો ચાલો આજે આપણે એ જાણીએ કે આપણે કેવા નિયમોનું પાલન કરીએ જેનાથી આપણા શરીરમાં રોગ ન આવે અને આપણે તંદુરસ્ત રહી શકીએ। શરદ ઋતુ જેવી શરૂ થાય, જેવો ભાદરવો મહિનો શરૂ થાય ત્યારે આપણા શરીરમાં વધારે પ્રમાણમાં પિત્ત વધવા લાગતું હોય છે। તેના કારણે આપણા શરીરમાં વાયુ વધવા લાગતો હોય છે। તો આપણે શું કરવાનું છે? ભાદરવા મહિનાની અંદર એટલે કે શરદ ઋતુમાં આપણે ભીંડાનું સેવન નથી કરવાનું। આપણે જો ભીંડાનું સેવન બિલકુલ નહીં કરીએ તો આપણું શરીર એકદમ તંદુરસ્ત રહેશે અને આપણે સ્વસ્થ રહી શકીશું અને આપણા શરીરમાં રોગ પણ નહીં આવે। અને ભાદરવા મહિનામાં તમે જોજો, ભીંડા ખૂબ વધારે પ્રમાણમાં મળતા હોય છે કારણ કે તેની ખેતી વધારે થતી હોય છે, પરંતુ આપણે તેનું સેવન બિલકુલ નથી કરવાનું। તેનું શાક આપણે જરા પણ નથી ખાવાનું। જો તેનું શાક આપણે કહીશું, તેનું સેવન આપણે કરીશું તો આપણા શરીરમાં ખૂબ રોગ વધવા લાગશે। ભાદરવા મહિનામાં બહારનું તાપમાન પણ ખૂબ વધારે પ્રમાણમાં ગરમ હોય છે। ભાદરવા મહિનામાં ખૂબ ગરમી પડતી હોય છે, તો એટલા માટે આપણે ભાદરવા મહિનામાં કોઈ ગરમ વસ્તુનું સેવન બિલકુલ નથી કરવાનું। આપણાથી બને તેટલું ભાદરવા મહિનામાં દહીંનું સેવન નથી કરવાનું, કારણ કે દહીં આપણા શરીર માટે થોડું ગરમ છે અને શરદ ઋતુમાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમ પડે છે। બાકીના મહિનામાં, બાકીની ઋતુમાં આપણને ગરમ નથી પડતું, એટલા માટે આપણાથી બને એટલું દહીં અને છાશનું સેવન બને તેટલું ખૂબ ઓછું કરીએ। અને આ શરદ ઋતુમાં, આ ભાદરવાની ઋતુમાં બહાર ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી હોય છે, ખૂબ જ વધારે પ્રમાણમાં તડકો લાગતો હોય છે, તો લોકોની સ્કિન પ્રોબ્લેમ વધી જતી હોય છે, પિમ્પલ્સ આવવા લાગતા હોય છે। આ બધી સ્કિન સંબંધિત સમસ્યાઓ છે તે આપણે બહાર નીકળવાથી ગરમીના લીધે પણ થતી હોય છે। તેની સાથે સાથે આપણે જે ખોરાક લઈએ છીએ ભાદરવા મહિનામાં તેના લીધે પણ થતી હોય છે। તો આપણે જો આ ભાદરવા મહિના પૂરતું જ આપણે જો દહીં અને છાશ ખાવાનું અવોઇડ કરશું, થોડું ઓછું કરી દઈશું, તો આપણને આવી કોઈ સ્કિન સંબંધિત સમસ્યાઓ ભાદરવા મહિનામાં બિલકુલ નહીં થાય। અને જો આપણે ભાદરવા મહિનામાં એક ભીંડો નહીં ખાઈએ, ભીંડાનું શાક નહીં ખાઈએ, ભીંડાનું સેવન નહીં કરીએ, છાશનું સેવન નહીં કરીએ, દહીંનું સેવન નહીં કરીએ, તો આપણા જીવનમાં, આપણા સ્વાસ્થ્યમાં, આપણા શરીરમાં 80% જેટલી બીમારી તો ભાદરવા મહિનામાં આમ જ ઓછી થઈ જશે। તો આપણે આવા નાના નાના નિયમોનું પાલન કરીએ અને ભાદરવા મહિનામાં આપણે આપણા શરીરને સ્વસ્થ રાખીએ। અને આપણા વૃદ્ધો તો એવું પણ કહેતા હતા કે ભાદરવા મહિનામાં તો ઓતરાચિત્રાનો તાપ પડે છે, એટલે કે ભાદરવા મહિનાની જે ગરમી છે એ આપણા માટે ખૂબ ખરાબ છે, આપણને ખૂબ નુકસાન કરનારી છે। અને જે બાકી ઉનાળા મહિનામાં જે ગરમી પડે છે એ આપણને નુકસાન નથી કરતી, પરંતુ આ ભાદરવા મહિનાની જે ગરમી છે, ભાદરવા મહિનાનો જે તાપ છે એ આપણને ખૂબ નુકસાન કરે છે અને તેના લીધે આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં બીમારીઓ ઉત્પન્ન થાય છે। તમને એક પ્રશ્ન થશે કે ભાદરવામાં ભીંડો કેમ ન ખાવો જોઈએ, ભીંડાનું શાક કેમ ન ખાવું જોઈએ, ભીંડાનું સેવન કેમ ન કરવું જોઈએ? કારણ કે ભીંડાનું સેવન ભાદરવામાં જો કરવામાં આવે તો આપણને તાવ આવી જતો હોય છે। બાકીની ઋતુમાં આપણે ભીંડાનું સેવન અવશ્ય કરી શકીએ છીએ, પરંતુ ભાદરવા મહિનામાં, શરદ ઋતુમાં જો આપણે ભીંડાનું સેવન કરીએ તો આપણને તાવ આવી જતો હોય છે, કારણ કે ભાદરવાની ગરમીમાં જે ભીંડો ઉગે છે અને તે ભીંડાનું સેવન આપણે કરીએ તો બહારની એટલી ગરમી, ભીંડામાં રહેલી એટલી ગરમી અને આપણા શરીરમાં રહેલી એટલી ગરમી એ બધી જ ભેગી થાય છે અને આપણને તાવ આવે છે, વોમિટિંગ થાય છે, લૂઝ મોશન થઈ જાય છે અને માથું પર ચડી જાય છે। અને ભાદરવામાં જે ઉગેલો ભીંડાનું સેવન જો આપણે કરીએ તો આપણા શરીરમાં આખા વર્ષ માટેનો ગેસ, વાયુ, પિત્ત, એસિડિટી, કબજિયાત આવી જતી હોય છે, તે આપણા શરીરમાં પેસી જતી હોય છે, તે નીકળતી જ નથી। એટલા માટે આપણે ભીંડાનું સેવન બિલકુલ ભાદરવામાં નથી કરવાનું। અને આપણાથી બને તેટલું ભાદરવા મહિનામાં, શરદ ઋતુમાં આપણે ઘઉંનું સેવન ઓછું કરી દેવાનું છે, અનાજનું સેવન ઓછું કરી દેવાનું છે, જેમ કે બાજરી, જુવાર, એવું બધાનું સેવન ખૂબ ઓછું કરી દેવાનું છે। અને એની સામે આપણે ચોખાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં વધારી દેવાનું છે। જો ચોખાનું સેવન ભાદરવા મહિનામાં આ કરવામાં આવે તો તે આપણા શરીર માટે ખૂબ સારા છે। આપણે ભાદરવા મહિનામાં ખીર પણ બનાવીને ખાઈ શકીએ છીએ, ચોખાનો દૂધપાક પણ બનાવીને ખાઈ શકીએ છીએ। ચોખાની બધી જ વાનગી આપણે દૂધ સાથે અને ગમે તે સાથે ચોખાની વાનગી અવશ્ય લઈ શકીએ છીએ। તો આપણાથી બને તેટલું ચોખાનું સેવન વધારે કરીએ અને અનાજનું, ઘઉં, જુવાર, બાજરીનું સેવન ઓછું કરીએ। હવે તમને પ્રશ્ન થશે, ચોખા જ કેમ, ચોખાનું સેવન કેમ વધારે કરવું જોઈએ? કારણ કે આ ઋતુમાં આપણને ગેસ વધી જતો હોય છે અને ચોખા એ ગેસને શાંત કરનારા છે, ગેસને ચૂસી લેનારા છે।
ગેસનું શોષણ કરનારા છે અને આપણા શરીરમાં રહેલી ગરમીને પણ શોષણ કરનારા છે અને તે સરળતાથી પચી પણ જનારા છે. તો અને ઘઉં, બાજરી, જુવાર એ બધું પચવામાં થોડું ભારે હોય છે અને ચોખા આસાનીથી પચી જતા હોય છે. એટલા માટે આપણે ચોખાનું સેવન કરવું જોઈએ. ચોખાનું સેવન કરવાથી આપણને વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત પણ ઓછી થતી હોય છે. હવે આપણે ભાદરવા મહિનામાં કઠોળમાં પણ થોડું ધ્યાન રાખવાનું છે. આપણે વાલ, વટાણા, ચોળા, રાજમા, ચણા એ કોઈ જ કઠોળનું સેવન નથી કરવાનું. આપણે ખાલી મગનું સેવન કરવાનું છે. ભાદરવા મહિનામાં જો મગનું સેવન કરવામાં આવે, કોઈ પણ મગની દાળ, મગનું શાક, મગ બાફીને કોઈ પણ રીતે મગનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાં ખૂબ તાકાત મળતી હોય છે અને આપણા શરીર માટે અને આપણી પાચન શક્તિ માટે ખૂબ સારા છે મગ. એટલે આપણે ભાદરવા મહિનામાં શરદ ઋતુમાં મગનું સેવન વધારે કરીએ અને વાલ, ચોળા, વટાણા એ બધાનું સેવન ખૂબ ઓછું કરીએ. મગ સ્વભાવે ઠંડા છે, તે જલ્દીથી પચી જનારા છે, તેનાથી પાચન શક્તિ ખૂબ સારી થતી હોય છે અને તે પચવામાં પણ હલકા છે અને તે આપણા શરીર માટે ખૂબ સારા છે. હવે મેં તમને ભીંડાનું સેવન કરવાની ના પાડી, તો આપણે કયા શાકનું સેવન કરવું જોઈએ? તો આપણે ભાદરવા મહિનામાં શરદ ઋતુમાં આપણે ખાલી વેલાવાળા શાકનું સેવન કરવાનું છે. કોઈ છોડવાળા શાકનું સેવન બિલકુલ નથી કરવાનું, જેમ કે કંકોડા, પરવળ, કારેલા, ગલકા, તુરિયા, દૂધી, કાકડી એવા ઘણા બધા વેલાવાળા શાકભાજી છે. તો આપણે વેલાવાળા શાકભાજીનું સેવન કરવાનું છે. ભાદરવા મહિનામાં એવું કહેવામાં આવ્યું છે કે છોડ ઉપર ઉગતા શાકભાજીનું સેવન કરવામાં આવશે તો આપણા શરીરમાં ખૂબ ગરમી વધી જશે, આપણને તાવ, વોમિટિંગ, લૂઝ મોશન એવું વધારે પ્રમાણમાં થવા લાગશે. અને જો વેલાવાળા શાકભાજી ખાઈશું તો આપણને ખૂબ શક્તિ મળશે, પ્રોટીન્સ મળશે અને આપણા શરીરમાં કોઈ રોગ પણ નહીં આવવા દે. એટલા માટે આપણે વેલાવાળા શાકભાજીનું ખૂબ વધારે પ્રમાણમાં મહત્ત્વ આપીએ અને વધારે પ્રમાણમાં એનું ભોજનમાં ઉપયોગ કરીએ. એટલા માટે ખાલી આ ભાદરવા મહિનો અને શરદ ઋતુ આપણાથી બને તેટલું છોડવાળા શાકભાજીનું સેવન બિલકુલ બંધ કરી દઈએ અને વેલાવાળા શાકભાજીનું સેવન ચાલુ કરીએ. આપણે શરદ ઋતુમાં એટલે કે ભાદરવા મહિનામાં હવે કેવા ફળ ખાવા જોઈએ? તો મોસંબી, સફરજન, સંતરા, નારંગી તેવા બધા ફળોનું ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ, કારણ કે તેવા બધા ફળોથી આપણને વિટામિન સી ખૂબ વધારે પ્રમાણમાં મળતું હોય છે અને વિટામિન સી આપણા શરીરમાં મળશે અને વિટામિન ઈ આપણા શરીરમાં મળશે તો આપણને રોગ નહીં થાય. અને જો ભાદરવા મહિનામાં શરદ ઋતુમાં જો આપણને રોગ નહીં થાય તો આપણને આખું વર્ષ રોગ નથી થતો એવું કહેવામાં આવ્યું છે. બીજું આ ફળોનું એ ખૂબ સારું મહત્ત્વ છે કે આ ફળોનું સેવન કરવાથી આપણને શરીરમાં પિત્ત ઓછો થઈ જતો હોય છે. તે પિત્તને શમન કરનારા છે, તે પિત્તને શાંત કરનારા છે અને આપણા શરીરમાં જો પિત્ત વધારે નહીં વધે તો વાયુ પણ નહીં વધે, તો આપણા શરીરમાં રોગ પણ નહીં આવે, વાયુ પણ નહીં વધે અને આપણા શરીર એકદમ શાંત રહેશે. એટલા માટે આપણે આવા ફળોનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ. હવે આપણે એવું થતું હશે કે તેલમાં કયું તેલ ખાવું જોઈએ? તો આપણે સિંગ તેલ, તલનું તેલ એ બધાનું સેવન કરવાનું છે, પણ બને તેટલી ઓછી માત્રામાં સેવન કરવાનું છે, ખાલી ભાદરવા મહિના પૂરતું. અને ભાદરવા મહિનામાં આપણાથી બને તેટલું ઘીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવાનું છે, કારણ કે ઘી એ વાયુને શમનારો છે, પિત્તને શાંત કરનારા છે અને ઘીનું સેવન જો વધારે પ્રમાણમાં કરવામાં આવશે તો આપણી પાચન શક્તિ જે મંદ થઈ જતી હોય છે, પાચન અંગની મંદ થની છે તેને મંદ નથી થવા દેતા અને આપણા શરીરમાં જો ખોરાક સરખી રીતે પાચન થવા લાગશે તો આપણને કોઈ જ પણ રોગ નહીં થાય. એટલા માટે આપણે બને તેટલું ભાદરવા મહિનામાં શરદ ઋતુમાં આપણે ઘીનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ. આપણે એવું નથી કે તલનું તેલ, સિંગ તેલ એ નથી ખાવાનું, તે આપણા શરીર માટે ખૂબ સારું છે, પરંતુ જે ભાદરવા મહિનામાં જે ગરમી વધતી હોય ત્યારે સિંગ તેલ અને તલના તેલનું સેવન થોડું વધારે કરવામાં આવે તો તે ગરમી આપણા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં વધી જતી હોય છે. એટલા માટે જો સામે ઘીનું સેવન કરવામાં આવે તો ઘીનું સેવન કરવાથી આપણા શરીરમાં ગરમી નથી વધતી, તે ગરમીને શમનારો છે અને ગરમીને ઓછી કરનારા છે. એટલા માટે આપણે ઘીનું સેવન ભાદરવા મહિના પૂરતું વધારે કરીએ અને તેલનું સેવન બંધ નથી કરવાનું છે, પરંતુ ઓછા પ્રમાણમાં કરવાનું છે. આપણા શરીરમાં શરદ ઋતુ આવતા જ આપણા શરીરમાં પિત્ત વધવા લાગતું હોય છે. એટલા માટે આપણે ખાટો, ખારો અને તીખા રસનું સેવન ઓછું કરવાનું છે, જેમ કે ખાટા ફળોનું સેવન ઓછું કરવાનું છે, તીખું ઓછું જ ખાવાનું છે અને ખારી વસ્તુ ઓછી સેવન કરવાનું છે. જેમ કે આપણે વર્ષા ઋતુમાં એવું કહેતા કે ખાટો, ખારો અને તીખુંનું સેવન કરીએ, કારણ કે કફ અને વાતનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હતું વર્ષા ઋતુમાં, જે શરદ ઋતુમાં તેનું પ્રમાણ ઓછું છે. એટલા માટે આપણે પિત્તને શાંત કરવા માટે ખારો, તીખો અને ખાટા રસનું સેવન ઓછું પ્રમાણમાં કરવાનું છે.
અને આપણે ભાદરવા મહિનામાં આપણે શરદ ઋતુમાં કોપરાનું સેવન ખૂબ વધારે કરીએ, ટોપરાનું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરીએ. એ સૂકા હોય કે લીલા હોય કે પછી નારિયેળનું પાણી હોય, તેનું સેવન સારું છે, કારણ કે એ આપણા શરીરમાં ઠંડા છે, તે આપણા વાયુને શાંત કરનારા છે, પિત્તને શાંત કરનારા છે. અને જે પણ કોઈ લોકોની ભાદરવા મહિનામાં ખૂબ પિમ્પલ્સ થતા હોય, ખૂબ વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થતી હોય, જે લોકોની ખૂબ વધારે પ્રમાણમાં તજા ગરમી છે, તે લોકોને વરિયાળીનું શરબત પીવાનું છે, વરિયાળીનું પાણીનું સેવન કરવાનું છે, વરિયાળીનું શરબતનું ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરવાનું છે. કારણ કે આપણા શરીરમાં પિત્ત વધી જતો હોય છે અને વરિયાળી એક એવી વસ્તુ છે જે આપણા પિત્તને શાંત કરનારી છે. એટલા માટે આપણે વરિયાળીનું સેવન, વરિયાળીનું શરબત આપણે ભાદરવા મહિનામાં ખૂબ વધારે કરીએ. અને આપણે ભાદરવા મહિનામાં શરદ ઋતુમાં આપણે ધાણાનું પાણીનું પણ ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરી શકીએ છીએ. આપણે આના વિશે આગળ એક વિડીયો બનાવેલો જ છે કે ધાણાનું પાણી પીવાના કેટલા બધા ફાયદા છે. તો આપણે ધાણાનું પાણી પણ ભાદરવા મહિનામાં પીએ અને આવા નાના નાના જો નિયમોનું ધ્યાન રાખીશું તો આપણે ભાદરવા મહિનામાં ક્યારેય પણ બીમાર નહીં થઈએ. અને જો એવું કહેવામાં આવે છે જો આપણે ભાદરવા મહિનામાં બીમાર ના પડીએ તો આપણે આખું વરસ બીમાર નથી પડતા, આપણે આખું વરસ સ્વાસ્થ્ય સારું રહે છે. એટલા માટે આપણે નાના નાના નિયમોનું પાલન કરીએ અને ભાદરવા મહિનામાં આપણે આપણું અને આપણા બાળકોને વૃદ્ધોનું જીવન સ્વસ્થ રાખીએ.